સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થીએ કર્યું રમતનું આયોજન. સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન. 10મા ધોરણના વિદ્યાર્થી જશ શાહે ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલની રમતનું કર્યું આયોજન. જશ શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડ પ્રોજેક્ટ અંતર્ગત રમતનું કર્યું આયોજન. ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયા ખાસ ઉપસ્થિત રહ્યા. નયન મોંઘિયાએ રમતના આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી. જી કઈ જગ્યાએ શું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો? આજે આપણે NISVમાં છે. મારું નામ જશ શાહ છે અને આ મારા IB પર્સનલ પ્રોજેક્ટ માટે એક ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, જેમાં હિયરિંગ એમ્પેરમેન્ટવાળા અને જે બોલી નથી શકતા એ સ્ટુડન્ટ્સ અને અમારા સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એમાં અમે 2 ટીમ બનાવીને સાથે રમશું, ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ. કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કઈ જગ્યાથી વિદ્યાર્થીઓ આવ્યા હતા? 50 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં અને અડધા અક્ષર સ્કૂલમાંથી છે અને NISVમાંથી છે સ્ટુડન્ટ્સ. આપનું નામ? જશ શાહ. નહીં, આજે સરસ હતું પ્રોગ્રામ. નવરસના સ્કૂલમાં જશ એ અક્ષર ટ્રસ્ટ જોડે એનો કમ્બાઈન કરીને જે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ બધા ભેગા મળીને રમવાના છે. તો આ એક નાની ઉંમરથી આટલો જે એમને જે ઉત્સાહ છે, જે એમને આ જે ઇન્ટરેસ્ટ છે સ્પેશિયલ ચાઇલ્ડમાં, કે ભાઈ એ સોસાયટીના સાથે ભેગા મળીને આગળ વધે, એ બહુ સારું છે. અને સ્કૂલે જે ઇનિશિયેટિવ લીધું છે એ પણ બહુ સરસ છે. અને જે પ્રમાણે આ લોકો આગળ વધી રહ્યા છે, એમને આઈ વુડ લાઈક ટુ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર.